શ્રી કલા યોગ ટ્રસ્ટ સંચાલિત શિવશક્તિ યોગધામ ડીપીએ ગાર્ડન પ્લોટ સેક્ટર નંબર 5 ખાતે ગુજરાત યોગ બોર્ડના તત્વાવધાનના યોગ કોચ શ્રી જનાર્દન ભાવજી દ્વારા યોજાયેલ 2 મહિનાના યોગ ટ્રેનર કેમ્પનો સમાપન કાર્યક્રમ ભાવપૂર્ણ રીતે યોજાયો. શિવશક્તિ યોગ સાધના ગુરુજી દ્વારા તમામ પ્રતિભાગીઓને શ્રી કલા યોગ ટ્રસ્ટ તરફથી યોગ પ્રમાણપત્ર આપવામાં આવ્યા અને ભાવજીનો શાલ તથા સ્મૃતિ ચિહ્નથી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ યોગ ઋષિ સ્વામી કરમવીરજી મહારાજના ગાંધીધામમાં યોગ અને ચિકિત્સા શિબિરના આયોજન અંગે ચર્ચા કરી અને ડિસેમ્બરમાં ભવ્ય યોગ શિબિર યોજવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. અત્રે એ નોંધવું જરૂરી છે કે આચાર્ય કરમવીર જેઓ પૂજ્ય સ્વામી કરમવીરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ છે, લોનાવલાના પતંજલિ યોગ ફાઉન્ડેશન ટ્રસ્ટના સ્થાપક છે અને બાબા રામદેવની સાથે રહી પતંજલિ યોગપીઠના પણ સંસ્થાપક છે અને રામદેવ બાબાને યોગમાં લાવનાર એમના યોગ ગુરુ છે. તેઓ વિશ્વમાં એવા પ્રથમ વ્યક્તિ છે જેમણે ગુરુકુલ કાંગડી યુનિવર્સિટીમાંથી યોગમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ યોગ અને આયુર્વેદ ક્ષેત્રે આધ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા છે. હિમાલયમાં 12 વર્ષથી પણ વધારે સમય સાધના કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે. તેમણે વૈદિક જ્ઞાન અને માનવ કલ્યાણ માટેના યોગ અને સમગ્ર આરોગ્યને જીવનનું ધ્યેય બનાવ્યું છે. ડિસેમ્બરમાં યોજાનાર મહાશિબિરને સફળ બનાવવા માટે શિબિર આયોજન સમિતિ, સહયોગ સમિતિ, સ્વાગત સમિતિ, જનસંપર્ક સમિતિ વગેરે સમિતિઓની રચના થઈ છે. આ તમામ સમિતિઓના માર્ગદર્શન અને સંકલન માટે એક કોર કમિટીની પણ રચના કરાઈ, જે દરરોજ સાંજે 6 વાગે યોગધામ ખાતે બેઠક કરશે. કાર્યક્રમનું સમાપન ગ્રુપ ફોટો અને શાંતિપાઠ સાથે કરવામાં આવ્યું.